તો અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં મોતનો મામલો સામે આવ્યો છે। એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। તો બીજી તરફ ચેરમેન ડોક્ટરો હાથ ઊંચા કર્યા છે। ચેરમેનને ડોક્ટરો તો ક્યાં નાસી છૂટ્યા છે તે કોઈને ખબર નથી। મંતવ્ય ન્યૂઝ પર મહેસાણાથી સૌથી મોટો ખુલાસો થયો છે। તો જિલ્લા કક્ષાએ કેમ્પ માટે મંજૂરી લેવામાં આવી નથી। કોઈ કેમ્પની મંજૂરી લેવામાં આવી નથી। આરોગ્ય અધિકારીએ આ સ્પષ્ટતા કરી છે। મહેસાણાનું આરોગ્ય વિભાગ છે તે ઊંઘતું ઝડપાયું છે। મેડિકલ કેમ્પ કરવા તંત્રની મંજૂરી લેવામાં આવી નથી। રેખાબેન કઈ હોસ્પિટલમાંથી આ કેમ્પ યોજવામાં આવ્યો હતો? ખ્યાતિ। શું સારવાર માટે જે પરિવારમાં જે થયું છે તમારે? હવે એ તો અમને ખબર જ નહીં, એમને એમ જ કે મારે જવાનું છે તો જાતે જતા રહેશે। હવે ભાઈ એને લઈ ગયા એ લોકો બસમાં। ડોક્ટર દ્વારા ક્યારે ફોન કરવામાં આવ્યો? રાત્રે જ્યારે એક્સપાયર થઈ ગયા ત્યારે। અત્યારે તમારા પરિવાર દ્વારા શું માંગણી કરવામાં આવી છે? અમારે તો એમને સજા થવી જોઈએ, જે કર્યું છે ડોક્ટરની ન્યાય જોઈએ અને સજા થવી જોઈએ। બળદેવભાઈ જીવાભાઈ અને બાબાનું નામ મહેશભાઈ ગિરધરભાઈ બારોટ। તમારા ગામમાં જે કેમ્પ કરવામાં આવ્યો તો કઈ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યો? એ તો ખ્યાલ જ નહીં સાહેબ, કોઈને કઈ હોસ્પિટલ દ્વારા કોઈને જાણ જ કરી નથી ને। કોઈ બેનર બનાવવામાં આવ્યા હતા? હે ના, આ બેનરો લગાવેલા હતા બાર। કયા હોસ્પિટલ હતા? એ તો ખ્યાલ નહીં, પણ લોકો વાત કરે છે ખ્યાતિ કઈ કહેવાય છે? ખ્યાતિ હોસ્પિટલ। હા ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પ કરવામાં આવ્યો તો હા। અને ક્યાં આગળ એમને લઈ ગયા હતો તમારા બાબાને? હવે એથી ગયો લઈ ગયા તો પછી રાત્રે ફોન આવતા ખબર પડી કે અમદાવાદ સિવિલમાં તો ખ્યાતિમાં લઈ ગયા છે। એમના સારવાર માટે જે કરવામાં આવી એમાં તમને કોઈ જાણ કરવામાં આવી છે કે ના, કોઈ વસ્તુ કશું જ નહીં। ચોથી સીધો મારા જોડે સવારે બેઠો 10 મિનિટ વાતો કરી કે હું તો જઉં છું। કોઈ પરિવારજનોની ડોક્ટર દ્વારા સહીઓ કરાવવામાં આવી? ના, કોઈ સહીબાઈ કોઈની કરી નથી। તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં હોસ્પિટલે બોરીસણા ગામમાં કેમ્પનું આયોજન કર્યું હતું। મંતવ્ય ન્યૂઝ પર મહેસાણાથી સૌથી મોટો ખુલાસો થયો છે। કાપડેજી, જે પ્રકારે આ ઘટના બની છે બોરીસણા ગામે 2 યુવકોના મોત થયા છે અને હેલ્થ કેમ્પ રાખવામાં આવ્યો તો શું છે સમગ્ર ઘટના, શું હકીકત સામે આવી? પાયલબેન, ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવે, પકવાન રેસ્ટોરન્ટની આજુબાજુના વિસ્તારમાં છે। અને આ હોસ્પિટલના જે પણ એના ડૉક્ટર્સો છે, ગ્રામજનોના સહકારથી જે આમંત્રણ પત્રિકા જે પ્રમાણે દર્શાવે છે પ્રમાણે ગ્રામજનોના સહકારથી અહીંયા મંદિરમાં એમણે રવિવારના દિવસે સવારે 9 થી 1 કેમ્પ રાખેલો। 82 જેટલા લાભાર્થીઓને એમણે તપાસ્યા છે અને એ પૈકીના 19 જેટલા લાભાર્થીઓને એમની પોતાની બસમાં વ્યવસ્થા કરી અને ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા। એ લોકોને જે પણ વસ્તુની વાત કરી એ પ્રમાણે આપણે જે ગ્રામજનો સાથે સંપર્ક કર્યો એ પ્રમાણે લાવવા લઈ જવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા અને અત્યારે જે પ્રમાણે મારી પાસે માહિતી છે એ પ્રમાણે કુલ 19 જેટલા લાભાર્થીઓને હૃદયના ઓપરેશન જુદા જુદા પ્રકારના કરવામાં આવ્યા છે। એમાં 2 લાભાર્થીઓ અમારા જે છે આ ગામના એ મૃત્યુ પામ્યા છે અને 4 જેટલા લાભાર્થીઓ છે જેને થોડી તકલીફ હતી અને આઈસીયુમાં રાખ્યા છે। અત્યારે હાલની સ્થિતિ પ્રમાણે મેં જે રીતે સમાચાર લીધા પ્રમાણે એમની પરિસ્થિતિ સ્ટેબલ છે, પરંતુ જિલ્લા વહીવટીતંત્ર અથવા તો લોકલ વહીવટી તલાટીશ્રી, મામલતદારશ્રી, પ્રાંત અધિકારીશ્રી અથવા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી અથવા તો જિલ્લાના સિવિલ સર્જનશ્રી કોઈપણ પ્રકારની લેખિતમાં મંજૂરી નથી લીધી અને સીધા આ રીતે જે અહીંયા કેમ્પ મા યોજનાના નામે જે કરી રહ્યા છે એ બહુ સારી બાબત નથી। ચોક્કસ અત્યારે હાલમાં આપણા તરફથી કોઈ પણ પ્રકારની એક્શન કેવું કંઈ લેવામાં આવ્યું છે? એક્શન અમારા તરફથી લેવામાં હાલના સંજોગોમાં અમે લોકો એટલા માટે ન લઈ શકીએ કારણ કે સમગ્ર મામલો રાજ્ય સરકાર શ્રીના હસ્તક છે। આ જે હોસ્પિટલ છે એ અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની છે। રાજ્ય સરકારની ટીમ માનનીય આરોગ્ય મંત્રીશ્રીએ તપાસના આદેશો આપી દીધા છે અને રાજ્ય સરકારની જે સમગ્ર જે તજજ્ઞો સાથેની જે ટીમ છે ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ છે। તપાસના જે તારણો આવશે એના દર રાજ્ય સરકારશ્રી એના ઉપર પગલાં લેશે।